સુરતના ચોક બજાર વિસ્તારમાં મેટ્રોના કામને કારણે સોપારી ગલીના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 4 વર્ષથી સતત ચાલી રહેલા મેટ્રોના કામથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સાથે ટ્રાફિક જામ માથાનો દુખાવો બન્યો છે। મેટ્રોની કામગીરી અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે મેટ્રોના કામને કારણે વિસ્તારના મુખ્ય રસ્તાઓ વારંવાર બંધ કરવામાં આવે છે, જેના કારણે છેલ્લા 4 વર્ષથી સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। 50 થી 60 ફૂટ પહોળા રસ્તાને મેટ્રો પ્રોજેક્ટ માટે બંધ કરી દેવામાં આવતા માત્ર 15 ફૂટ જેટલો રસ્તો આવવા જવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો તેમજ ગ્રાહકો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિથી વેપાર ધંધા પર અસર પડી રહી હોવાનું વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ગ્રાહકો પહોંચવામાં અસમર્થ હોવાથી વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે અને રોજિંદી આવક પર સીધી અસર થઈ રહી છે। પરિસ્થિતિથી કંટાળીને સોપારી ગલીના વેપારીઓએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। તેમણે મેટ્રોના કામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને વેપારીઓને રાહત મળે તેવા પગલાં લેવા માંગ કરી છે। વેપારીઓનું કહેવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે સ્થાનિક વેપારીઓના રોજગારને પણ બચાવવાની જવાબદારી તંત્રની છે। હવે તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર વેપારીઓની નજર ટકેલી છે। ये आपનું नाम? प्रवीण भाई बी तमाकूवाला, कई जगह તમારે દુકાન? चौक बाजार सोपारी गली। अच्छा, શું તકલીફ છે કાકા તમને? तकलीफ आज ट्राफिक ની તકલીફ છે, જે ગાડીઓ ઊભી નથી રહી શકતી દુકાન પાસે અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી, કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી બોલે છે, બીજું કંઈ જ કહેતા નથી। તો આ કઈ રીતનું ચાલશે? ક્યાં સુધી ચાલશે આ? અને કોર્પોરેટરો ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર? ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે જ રાખ્યા છે, પ્રજાનું શું છે તેના માટે કંઈ જ નથી। કાકા કેટલા સમયથી તકલીફ છે? છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે। તો તમે કમિશનરમાં રજૂઆત શું કરી છે? એ તો એમને જ ખબર છે। એટલે લેટર પેડ આપ્યું છે? હા, તો સહી કંઈ કાર્યવાહી થઈ છે? કોઈ કાર્યવાહી નહીં, ખાલી બેરિકેડ મૂક્યા, બીજું કોઈ જ નથી, કોઈ આવ્યું નથી। શું કહેશો કમિશનરને? કમિશનરને એ જ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણે હલ કરો, 10-5 દિવસ માટે હલ નહીં કરતા। ये आपका परिचय और क्या कहना चाहोगे? मेरा नाम सब्बीर भाई चाय वाला है और मेरी यहाँ शॉप है आमेना बुरका कलेक्शन, चौक बाजार सोपारी गली के अंदर। और अभी 4-5 साल से यहाँ पे बहुत सी ट्रैफिक समस्या है, जिसका निराकरण लाने के लिए 23/12/2025 के रोज सूरत शहर कमिश्नर को हमने आवेदन पत्र के माध्यम से जानकारी दी गई थी, लेकिन उसका कोई निराकरण अभी तक आया नहीं है। आप देख सकते हो कि ये गली जो है वो 9 फुट की है, आगे चल के ये 12 फुट की होती है, लेकिन मेट्रो प्रोजेक्ट प्रगति हेठड़ है, ऐसी बातों को लेकर काफ़ी प्रशासन का कहना है कि ये कार्य प्रगति हेठड़ है, लेकिन कहीं ना कहीं मेट्रो प्रोजेक्ट को लेके यहाँ के स्थानिक व्यापारी और हमें बहुत दिक्कत हो रही है। और आप देखो तो प्रशासन यहाँ पे निष्फल जा रहा है। इसी रोड की वजह से सारी ट्रैफिक डाइवर्ट होती है। ये एक चोखा वाला मांग कहा जाता है जो एसएमसी पे जाता है, एक मांग जाता है हमारे राज मांग जिसे मेन रोड कहा जाता है। चोखा वाला मांग पहले 60 फुट का था, आज उसे 10 फुट का कर दिया है और 50 फुट बंद कर दिया है। हमें उसकी दिक्कत नहीं है, मेट्रो प्रोजेक्ट अगर प्रगति करता है, लेकिन तकलीफ देना पर प्रजा को प्रशासन के द्वारा तकलीफ देना यह गलत बात है।